friends, today we start our fourth lecture of Mathematics 4 in BSc. First unit, sequences, and new topic. First note, if sequence Sn is monotonically increasing sequence and if it is bounded above, then sequence Sn is convergent and its upper bound is the limit of the sequence. હવે આ જે સ્ટેટમેન્ટ છે એના ઉપરથી આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોશું. તો સ્ટેટમેન્ટ મેઇન શું કહેવા માગે છે કે કોઈ પણ સિક્વન્સ છે એ મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગ હોવી જોઈએ અને સાથે સાથે બાઉન્ડેડ એબો હોવી જોઈએ. જો આ બે વસ્તુ બને તો જે સિક્વન્સ છે એ કેવી થશે? કન્વર્જન્ટ થશે. અને સાથે સાથે બીજું શું કહે છે કે ઇટ્સ અપર બાઉન્ડ ઇઝ ધ લિમિટ ઓફ ધ સિક્વન્સ, કે જે એની અપર બાઉન્ડ છે એ શું થશે? આપણે અપર બાઉન્ડનો મતલબ કે અપર બાઉન્ડેડ એબો એટલે શું થાય? તો કે સપોઝ એક સિક્વન્સ આપણે લઈએ કે 1, 1/2, 1/3, કે એમાં મેક્સિમમ વેલ્યુ આપને ખબર છે શું છે 1, તો એને શું કહેવાય? બાઉન્ડેડ અબો કહેવાય. પણ સાથે સાથે ઇન્ક્રીઝિંગ થવી જોઈએ. આ સિક્વન્સ કેવી છે? ડિક્રીઝિંગ. તો આ સિક્વન્સ ચાલે નહીં. તો બંને વસ્તુ કમ્બાઈન હોવી જોઈએ, કે બાઉન્ડેડ એબો હોવી જોઈએ અને ઇન્ક્રીઝિંગ સિક્વન્સ હોવી જોઈએ. તો એની જે અપર બાઉન્ડ છે એ પોતે જ શું થઈ જાય? સિક્વન્સની લિમિટ થઈ જાય. તો આપણે એના એક્ઝામ્પલ કરશું, પણ એની પહેલાં આપણે શું આવી ગયું? તો કે અપર બાઉન્ડ આવ્યું. તો અપર બાઉન્ડ ઉપરથી આપણે બે ડેફિનેશન જોવાની છે કે સુપ્રીમમ ઓફ એસ એટલે કે લીસ્ટ અપર બાઉન્ડ ઇફ ધ સેટ ઓફ ઓલ અપર બાઉન્ડ ઓફ એ સેટ એસ. અપર બાઉન્ડનો મતલબ શું થશે? તો કે કોઈ પણ એક સિક્વન્સ, સપોઝ કોઈ એક સેટ છે 1, 2, 3, 4, તો એની 3 જે છે એ કેવી છે? અપર બાઉન્ડ થશે. એની કરતાં પણ વધારે વેલ્યુ પણ હશે 4, 5, 6, પણ એમાં મોટામાં મોટા જે વેલ્યુ છે એમાંની નાની વેલ્યુ છે એને શું કહેવાશે? અપર બાઉન્ડ કહેવાશે. તો ઇફ ધ સેટ ઓફ ઓલ અપર બાઉન્ડ ઓફ એ સેટ એઝ ઓફ રિયલ નંબર હેઝ સ્મોલેસ્ટ મેમ્બર કે, then k is said to be least upper bound અથવા તો એને શું કહેવાશે? સુપ્રીમમ ઓફ S, and it is denoted by LUB or supremum S. તો ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે આ રીતે કોઈ એક આપણે સિક્વન્સ લઈએ 10, 12, 14, 16, તો એના કરતાં નાની બધી વેલ્યુ છે 4, 6, આ બધી બાજુ કેવી છે? નાની વેલ્યુ છે. અને આ બધી બાજુ કેવી છે? મોટી વેલ્યુ 18, 20 અને 22. તો આ બધી જે છે એક જ એની વેલ્યુ લેવાની, લાસ્ટ જે વેલ્યુ લઈ અને બાકી 18, 20 છે એ બધી કેવી કહેવાય? અપર બાઉન્ડ કહેવાય. હમણાં મેં તમને જે કીધું એ પ્રમાણે. લોઅર બાઉન્ડનું પછી કહેશું આપણે, ડેફિનેશન આવશે ત્યારે. પણ આને શું કહેવાશે? અપર બાઉન્ડ કહેવાશે. અને અપર બાઉન્ડમાં સૌથી નાની કોણ છે? તો કે 16, 18, આ બધી અપર બાઉન્ડ છે જે 16, 18, 20 અને 22, એમાંથી સૌથી નાની કોણ છે? તો કે 16. તો એને શું કહેવાશે? લીસ્ટ અપર બાઉન્ડ. તો આ જે આખી સિક્વન્સ છે એમાંથી 16 ને શું કહેવાશે? લીસ્ટ અપર બાઉન્ડ એટલે કે LUB કહેવાશે. એ જ રીતે હવે આપણે બીજી એક ડેફિનેશન જોઈએ. આ અમને કેના ફોર્મમાં મેં સમજાવ્યું છે. હવે આપણે સેમ એ જ રીતે એ જ વર્ડ્સ આવશે બધા. ઇન્ફિમમ એટલે કે GLB, ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ. If the set of all lower bound of a set S of real number has greatest member K, then K is said to be greatest lower bound અથવા તો શું કહેવાશે એને? infimum of S, and it is denoted by infimum S અથવા તો GLB. તો એને આપણે બતાવવું હોય તો કઈ રીતે બતાવશે? તો કે ફરીથી આપણે સિક્વન્સ લઈએ. GLBનો મતલબ શું થશે? તો કે આ બધી છે એ કેવી છે? લોઅર બાઉન્ડ છે, ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ. લોઅર બાઉન્ડ જે છે 4, 6, 8, 10, એમાંથી જે મોટામાં મોટી કઈ છે? તો કે 10 છે. તો 10 ને શું કહેવાશે? GLB એટલે કે ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ અથવા તો એને ઇન્ફિમમ પણ કહેવાશે. તો આપણે ઇન્ફિમમ અને સુપ્રીમમ વિશે જાણ્યું. હવે આપણે આની ડેફિનેશન મેઇન ખાસ પૂછાય છે અને એક્ઝામ્પલ હોતા નથી. હવે જે આપણે એક્ઝામ્પલ કરશું એ ડિપેન્ડેડ ઇઝ નોટ, આ નોટ ઉપરથી આપણે એક્ઝામ્પલ કરવાના છે. તો આ નોટ ખાસ યાદ રાખી લેજો. સિક્વન્સમાં આપણે એક્ઝામ્પલમાં શું બતાવવાનું રહેશે? તો કે ઇન્ક્રીઝિંગ સિક્વન્સ છે અને બાઉન્ડેડ એબો છે, બે વસ્તુ બતાવી દેશું તો આપણે શું કહી શકશું? સિક્વન્સ કેવી છે? કન્વર્જન્ટ છે એવું આપણે કહી શકશું. ઓકે, આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. Discuss the convergence of the sequence S1 is equal to 3/2, Sn plus 1 is equal to 2 minus 1 upon Sn,
n greater than or equal to 1, n belongs to n, so that this is monotonically sequence which is bounded and it converges to 1. ટોટલ 3 વસ્તુ આપણે કીધી છે. મોનોટોનિક સિક્વન્સ છે કે નહીં ચેક કરો, બાઉન્ડેડ પણ બતાવવાની છે અને એને કન્વર્જસ ટુ એની લિમિટ કેટલી છે 1 એવું બતાવવાનું છે. તો સ્ટાર્ટ કરીએ આપણે. S1 આપણે આપેલું છે 3/2 એટલે 1.5 થાય. હવે આમાં એનની જગ્યાએ 1 પુટ કરીએ, જે મેઇન સિક્વન્સ તમને આપેલી છે એમાં એનની જગ્યાએ 1 મૂકશો એટલે આ S2 થશે અને આ થશે S1. S1ની વેલ્યુ 1.5 અહીંયા પુટ કરો એટલે આનું સિમ્પ્લિફિકેશન થશે 1.3. એ જ રીતે n ઇઝ ઇક્વલ ટુ 2 મૂકો ત્યારે આન્સર આવશે 1.2. અહીંયાનો આન્સર આપણે આમાં પુટ કરવાનો છે. અહીંયાનો આન્સર ફરી આમાં પુટ કરો. તો આ રીતે 3 કે 4 વેલ્યુ આપણે ફાઇન્ડ કરી લેવાની. S1, S2, S3 અને S4. તો કેવી આવી? પહેલાં 1.5 હતું, પછી 1.3, પછી 1.2, 1.17. કેવી થાય છે? ડિક્રીઝ થાય છે. આ વેલ્યુ કેવી થાય છે? ધીમે ધીમે ઘટતી જાય છે. Sn લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1.5. 0 લેસ ધેન Sn લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1.5. તો 0 શું કામ કીધું છે? તો કે આ જે સિક્વન્સ છે એ શું છે? 0થી સ્ટાર્ટ થાય છે. ક્યાંથી ચાલુ થાય છે? 0થી. 0થી સ્ટાર્ટ નહીં. આ જેમ આપણે આગળ ફાઇન્ડ કરતા જશું એમ એક વેલ્યુ એવી આવશે કે કેવી થઈ જશે? 0ની સાવ નજીક જશે. 0 નહીં થઈ જાય પણ 0.1 અથવા તો 0.001 એવી કોઈક વેલ્યુ આવશે. એટલા માટે આપણે શું લખ્યું છે? 0 લેસ ધેન Sn લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1.5. તો સિક્વન્સ કેવી થશે? ડિક્રીઝિંગ થશે. જો સિક્વન્સ ડિક્રીઝિંગ થાય તો મોનોટોનિકની સિક્વન્સની જે ડેફિનેશન હતી એ શું કહે છે કે કોઈ પણ સિક્વન્સ ઇન્ક્રીઝિંગ હોય અથવા તો ડિક્રીઝિંગ હોય તો એને મોનોટોનિક સિક્વન્સ કહી શકાય. તો આ જે સિક્વન્સ છે એ કેવી થશે? મોનોટોનિક સિક્વન્સ. તો Sn ઇઝ અ મોનોટોનિક સિક્વન્સ, ધેન ઇટ ઇઝ કન્વર્જન્ટ. કન્વર્જન્ટ હોય તો આપણે સપોઝ કરશું લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ Sn ઇઝ ઇક્વલ ટુ 1. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ Sn પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ L. જો કોઈ સિક્વન્સનું n ટર્મ છે એ L હોય તો આપણે શું કીધું હતું કે લિમિટ હંમેશા કેવી હોય? યુનિક હોય. તો Snનું જો L હોય તો Sn પ્લસ 1નું પણ શું હોય? લિમિટ L જ હોય. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ Sn ઇઝ ઇક્વલ ટુ L. હવે Sn પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે રકમમાં જ આપેલું છે 2 માઇનસ 1 અપોન S. Sn ઇઝ ઇક્વલ ટુ L હતા તો આની જગ્યાએ શું મૂકી દઈએ? L. તો અહીંયા મૂક્યા 2 માઇનસ 1 અપોન L ઇઝ ઇક્વલ ટુ L. સિમ્પ્લિફાઈ કરો, L અહીંયા મલ્ટીપ્લાય કરો અને L અહીંયા મલ્ટીપ્લાય કરો તો 2L માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ L સ્ક્વેર. સો L સ્ક્વેર માઇનસ 2L માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. સો L માઇનસ 1નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. સો L ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું? 1. તો Sn ઇઝ કન્વર્જન ટુ 1 અથવા તો Sn ઇઝ કન્વર્જિસ ટુ 1. ઓકે, આપણે એના જેવા સેમ એક્ઝામ્પલ આજે કરવાના છે. S1 ઇઝ ઇક્વલ ટુ 1 આપેલું છે, ફરી Sn પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ એક સિક્વન્સ આપેલું છે. સેમ એઝ આપણે આગળ જે પ્રોસિજર કરેલી છે એ જ કરવાની છે કે ડિક્રીઝિંગ છે, બાઉન્ડેડ છે અને પછી એનું લિમિટ ફાઇન્ડ કરવાનું. ઓકે, હવે આપણે આ ચેક કરીએ. S1, S2, S3 ફાઇન્ડ કરવા માટે વેલ્યુ પુટ કરતા જઈએ. આગળની S1ની વેલ્યુ કઈ હતી? અહીંયા 1 હતી એટલા માટે અહીંયા મેં 1 1 મૂક્યા. પછીના સ્ટેપમાં 1.4 આવશે એટલે અહીંયા 1.4 મૂકીને સિમ્પ્લિફાઈ કરશું તો એક પહેલામાં આન્સર આવ્યો 1.4, પછી આવ્યું 1.413, પછી આવ્યું 1.414. જો હવે આપણે ઓલું થિયરમ યાદ કરવાનું છે કે શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. તો ડાયરેક્ટ આપણે આના ઉપરથી ખબર પડી જાય કે આનું લિમિટ કેવું આવશે. તો કે હવે જેમ જેમ આપણે કરશું તો આ બંનેમાં કંઈ ચેન્જીસ જ નથી. 0.001નો ડિફરન્ટ છે. આ બંનેમાં કેટલો ફેર છે? 0.001નો. એનો મતલબ કે તમે જ્યારે S10, S8 એવું ફાઇન્ડ કરશું તો આમાં કાંઈ ચેન્જીસ જ નહીં થાય. 1.414 સમથિંગ આગળ કંઈક વેલ્યુ આવશે. તો આ 1.414 જે છે એ જ આપણું શું થઈ ગયું? લિમિટ મળી ગયું. એ ક્યારે થાય? જો કે સિક્વન્સ ઇન્ક્રીઝિંગ થવી જોઈએ અને બાઉન્ડેડ થવી જોઈએ તો જ આપણે કહી શકીએ આગળની નોટ પ્રમાણે. ઓકે, તો આ જે સ્ટેપ છે એના ઉપરથી આપણે આ લખી શકીએ. અને Sn પ્લસ 1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ Sn છે એ મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગની જે ડેફિનેશન છે એમાં આ લાઈન આપણે લખેલી છે. તો એના પ્રમાણે આપણે કહી શકીએ કે સિક્વન્સ કેવી છે? મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગ એન્ડ ઓલ્સો ઇટ ઇઝ બાઉન્ડેડ. બાઉન્ડેડ શું કામ કહી શકશું આપણે? તો કે ક્યાંથી ચાલુ થઈ છે? 1થી ચાલુ થઈ છે અને મેક્સિમમ ક્યાં સુધી જાય છે? 1.414. S4 નહીં S10 ફાઇન્ડ કરશો તો પણ આના જેટલી જ આવશે. વધારેમાં વધુ આગળ 1 2 3 4 5 થશે, એનાથી આગળ થશે
નહીં, કદાચ તમે S20 કે S80 ફાઇન્ડ કરો તો બી આ એક જ વેલ્યુ આવશે. તો એનો મતલબ કે અહીંયા આપણી લિમિટ કેવી થાય છે, પૂરી થઈ જાય છે. બાઉન્ડ આપને ખબર પડી ગઈ, અપર અને લોઅર બંને બાઉન્ડ આપને ખબર પડી ગઈ, તો સિક્વન્સ કેવી થશે, બાઉન્ડેડ. સો SN ઇઝ કન્વર્જન્ટ. ફરીથી આપણે સેમ એજ પ્રોસિજર કરશું. સપોઝ કરીને SN ઇઝ ઇક્વલ ટુ L લેશું, SN+1 ઇઝ ઇક્વલ ટુ પણ L થશે, SN+1 ઇઝ ઇક્વલ ટુ આ ટર્મ મૂકશું, એમાં SNની જગ્યાએ L પુટ કરશું અને ફરી આપણે સિમ્પ્લિફાઈ કરશું. આ તો સ્ટેપ આખું ઇઝી જ છે. આને અહીંયા મલ્ટીપ્લાય કરો એટલે આ સ્ટેપ આવશે. એટલે L ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું, +or-√2. તો L ઇઝ ઇક્વલ ટુ શું આવશે, √2. L કાન્ટ બી નેગેટિવ. L છે એ નેગેટિવ હોય નહીં, એટલા માટે આપણો વેલ્યુ કેવું આવ્યો, L ઇઝ ઇક્વલ ટુ √2. હવે √2 ઇઝ ઇક્વલ ટુ તમે કેલ્ક્યુલેટરમાં કરશો એટલે આન્સર આવશે 1.414 સમથિંગ એવો આન્સર આવશે. અને તમે જોશો તો આની અપર બાઉન્ડ પણ કેવી જ થઈ, એ જ થઈ. તો થિયરમ પ્રમાણે આપણે શું આવ્યું, એની મેક્સિમમ વેલ્યુ જે અપર બાઉન્ડ છે એ જ આપણી લિમિટ મળી. પણ એ કન્ડિશન ખાસ ચેક કરવાની કે ઇન્ક્રીઝિંગ થવી જોઈએ અને બાઉન્ડેડ થવી જોઈએ, તો જ આપણે આ ફોલો કરી શકીએ. ઓકે, હવે એક્ઝામ્પલ સેમ એના જેવા જ આપણે લેવાના છે. ફરી SN+1 ઇઝ ઇક્વલ ટુ 1/2. આમાં S1 તમને આપેલું નથી. જો S1 નથી આપેલું તો આપણે ડાયરેક્ટ લિમિટમાં લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ SN ઇઝ ઇક્વલ ટુ L મૂકી અને આપણે સ્ટેપ કરી શકીએ. SNની જગ્યાએ આપણે SN+1 હોય તો પણ L જ આવે, કેમ કે લિમિટ કેવી છે, યુનિક છે. SN+1ની જગ્યાએ જે તમારું ટર્મ છે આ આખું 1/2 SN+9/SN. ફરી SNની જગ્યાએ શું મૂકવાના છે, L મૂકવાના છે. સિમ્પ્લિફાઈ કરો, L ઇન્ટુ L એટલે L² + 9 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2 છે તો અહીંયા મલ્ટીપ્લાય કરો એટલે 2L². સો L² - 9, L ઇઝ ઇક્વલ ટુ +or-3, માઇનસ છે નેગેટિવ છે એ કન્સિડર નહીં કરે તો L ઇઝ ઇક્વલ ટુ 3 એની લિમિટ થઈ જશે. ઓકે, હવે નેક્સ્ટ. A sequence SN is defined as follow: S1 is equal to A greater than 0, SN+1 is equal to AB² plus SN² upon A plus 1, B greater than A and N greater than or equal to 1, so that SN is convergent and find its limit. જો કન્વર્જન કીધું છે એટલે આપણે શું કરવાનું, તો કે એને ઇન્ક્રીઝિંગ, મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગ બતાવી દેવાની અને બાઉન્ડેડ બતાવી દેવાની. તો એના માટે S1 ઇઝ ઇક્વલ ટુ A તમને આપેલું છે અને A લેસ ધેન B છે. પાછું આને ઉલટું કરો તો A લેસ ધેન B વચાય, તો S1 કેવું થયું, લેસ ધેન B. હવે આપણે SNની વેલ્યુ આપેલી છે SN+1, તો આના ઉપરથી બંને બાજુ સ્ક્વેર કરો તો આપણે આ રીતે લખી શકીએ. બંનેમાંથી B² માઇનસ કોમન માઇનસ સબટ્રેક્ટ કરશો તો અહીંયા સિમ્પ્લિફાઈ કરશો એટલે શું આવશે, SN+1² માઇનસ B² અને SN² માઇનસ B² અપોન A+1. હવે આ બંને જો લેસ ધેન 0 હોય તો SN+1 લેસ ધેન B થાય અને SN લેસ ધેન B થાય. એનો મતલબ કે બધી વેલ્યુ કેવી એવી, S1, SN, SN+1 ની બધી કેવી એવી લેસ ધેન B. જો આ બંને વેલ્યુ તો છે જ અને સાથે સાથે અહીંયા પણ છે S1, તો એનો મતલબ કે B છે એ કેવી આવી ગઈ, અપર બાઉન્ડ આવી ગઈ. એનો મતલબ કે અપર બાઉન્ડ તમને આપી દીધી કે B અપર બાઉન્ડ છે. બધી વેલ્યુ કેવી છે, B કરતાં નાની છે, તો B કેવી થઈ ગઈ, સિક્વન્સ કેવી થઈ ગઈ, બાઉન્ડેડ એબો થઈ ગઈ. હવે આપણે ઇન્ક્રીઝિંગ છે એવું બતાવવા માટે આપણે શું કરશું, આ બંનેનો સબટ્રેક્ટ કરશું. મોટા વેલ્યુમાં મોટી જે છે મોટું સેટ એમાંથી નાનું બાદ કરીએ તો એ શું આવવું જોઈએ, ગ્રેટર ધેન 0 આવવું જોઈએ, તો એ ઇન્ક્રીઝિંગ સિક્વન્સ થાય. તો આપણે એ ચેક કરીએ. SN+1 ની વેલ્યુ પુટ કરી, SN ને એમનેમ રાખ્યા છે, SN ની વેલ્યુ કંઈ નથી આપણી માટે, એટલા માટે SN+1 ની જ વેલ્યુ આપણે પુટ કરી. ફરી આ A+1 અહીંયા મલ્ટીપ્લાય કર્યા, સિમ્પ્લિફાઈ કર્યું તો આન્સર કેવો આવ્યો, A અપોન A+1. હવે A ગ્રેટર ધેન 0 છે એ ઓલરેડી આપણે રકમમાં જ આપી દીધું છે કે A કેવો છે, ગ્રેટર ધેન 0. અને અહીંયા શું છે, B કેવો છે તો કે SN કરતાં મોટો છે, તો એનો મતલબ કે આનો સબટ્રેક્ટ કરો તો ઓબ્વિયસલી કેવો આવવાનો છે, ગ્રેટર ધેન 0 જ આવશે. તો આખી વેલ્યુ કેવી આવી, ગ્રેટર ધેન 0. જો આ ગ્રેટર ધેન 0 આવી તો SN+1² માઇનસ SN² ગ્રેટર ધેન 0. બંને બાજુ સ્ક્વેર રિમૂવ કરો, આ સેટને આ બાજુ લઈ જાઓ તો SN+1 ગ્રેટર ધેન SN. આ કોની ડેફિનેશન છે, SN+1 ગ્રેટર ધેન SN, એટલે કે પછીનું જે ટર્મ આવે એ મોટું આવે એટલે કે ઇન્ક્રીઝિંગ થાય છે. એન્ડ બાઉન્ડેડ બંને આપણે પ્રૂફ કરી દીધું તો કેવી થશે, સિક્વન્સ કન્વર્જન થશે. ફરી આપણે સેમ એઝ જે પ્રોસિજર કરીએ છીએ એ જ કરવાની છે. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, SN ઇઝ ઇક્વલ ટુ L. ફરી SN+1 ઇઝ ઇક્વલ ટુ L. SN+1 ની જગ્યાએ તમે જે ઓલું રૂટવાળું ટર્મ છે, રકમ આપ્યું છે એ પુટ કરો.
બંને બાજુ શું SNની જગ્યાએ શું મૂકી દીધું આપણે? L મૂકી દીધું. બંને બાજુ સ્ક્વેર કરો, સિમ્પ્લિફાય કરો અને અહીંયા મલ્ટીપ્લાય કરો એટલે આન્સર આવશે L ઇઝ ઇક્વલ ટુ B. તો સિક્વન્સ કેવી થશે? કન્વર્જિસ ટુ B. આના એક્ઝામ્પલ દર વખતે એક તો પૂછાય છે, તો ખાસ આ તમારે આજનો લેક્ચર છે ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તમે કરજો. ઓકે, થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.